આદિવાસી ખેડૂતો માટે હંમેશા આપણે એવું જોયું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લડતા આવ્યા છે અને એ પછી આપણે એ પણ જોયું કે ભારતીય જનતા પાર્ટીના નેતા જે સાંસદ છે મનસુખ વસાવા તે પણ ક્યાંક લડતા દેખાયા। હવે ચૈતર વસાવા જેલમાં છે તો પાછળથી કામ કરી રહ્યા છે મનસુખ વસાવા, આદિવાસી લોકોનો અવાજ બની રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થયો કે ચૈતર વસાવા ભલે જેલમાં હોય પરંતુ પાછળથી જે આખો કામનો જે આ મોરચો છે તે કોણે સંભાળ્યો છે? તો કે તેમના ધર્મપત્નીઓએ સંભાળી લીધું છે કે હવે આદિવાસી લોકોને જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં અમે જઈશું। અને આ બધાની વચ્ચે જે શકુંતલા વસાવા છે, વર્ષા વસાવા છે, એ ખોપી ગામના જે આદિવાસી ખેડૂતો છે તેમને મળવા માટે પહોંચ્યા। પણ સવાલ એ થયો કે આ ઘટના જે વર્ષોથી ચાલી આવે છે તે બાબતે આ વખતે જે લીલાબેન વસાવા છે, જે શકુંતલા વસાવા છે, તેમના વચ્ચે એવી તો શું વાતચીત થઈ છે કે અત્યારે ક્યાંક ચર્ચા થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના ખોપી અને નાલના જે ખેડૂતો છે લગભગ 5 કે 6 દિવસથી જે ધરણા ઉપર બેઠા છે એ લોકોની માંગ એક જ છે કે એમને પોતાના ખેતરમાં જવા દેવામાં આવે। વાવણીનો સમય છે, ખેડાણ કરવું છે, જેથી કરીને આખા વર્ષ દરમિયાન તે પોતાના ઘરની અંદર જે ખાવાનું જે અનાજ છે તે ઉગાડી શકે। પણ સવાલ એ છે કે હજુ જે વનકર્મીઓ છે એમને જવા નથી દેતા। વર્ષો પહેલા જે ઉમરપાડા અને સાગબારાના જે લોકો છે વચ્ચે એક બનાવ એવો બન્યો હતો જેથી કરીને ક્યાંક અણબનાવ સામે આવ્યા અને એ જ પછી એવું થયું કે એમને ખેતરમાં જવા દેવામાં ન આવ્યા। હવે આ તમામ બાબતે લીલાબેન વસાવાએ શકુંતલા વસાવાની સામે જે આખી વાત રજૂ કરી છે અને જે વનકર્મીઓ બાબતે કહ્યું છે તે પણ સાંભળી લઈએ। અને એ લોકોએ પ્લાન્ટેશન ચાલુ કરી દીધું અને રોપી જ ખાયું છે। ના અહીંયા જ છે પાછળ બધા દોરો અમે ગઈકાલના ચલાવી જમીન જ ખાતે ના હોય તો તેને હાથેથી કાઢવા એટલે ગામમાં પડાય છે એક લોકો આ છે આ ઉકાઈમાં તો ઉઠેલા માણસો જ છે અને આ પણ ઉકાઈમાંથી જ ઉઠી અને સાતબારા હવે આ બાબતે કે આ સાતબારાની આપણને આ જમીને અમારી છે આ બધું એ તો સાતબારાને જ માને છે। એ ખેડૂતો બી અમારા જ છે, અમારા તાલુકાના જ છે। એ અહીંયા આવી ગયા ને એ લોકોએ બધું અમારી પાસેથી મદદ બી લઈ લીધી, ખેડી બી લીધું ને બધું। પછી અમને હા પછી આ મજૂર કર્યા છે, આ જંગલ ખાતાના કર્મચારીઓ એમના મજૂર છે અમારી હાથે કરસમાં લાવવા માટે અને એ લોકોના મજૂર આ લોકો છે તો અરસપરસ મદદ કરી રહ્યા છે। આજની તારીખે તમે જુઓ છો અહીંયા આવે એટલે કરસમ પર જ ઉતરી જાય છે। અમે બી પૂર્વ તૈયારી કરીને જ આવીએ છીએ, રાહ જોઈએ છીએ હવે છે ને અમે તો કરસમમાં ઉતરીએ છીએ, અમે તો કંઈ દીધા નહીં એમ નથી। અમારી જમીન હતી ને અમે તો કરીને જ રહીશું એ તો એ કહી દે એટલે આપણે થોડું બાકી જવાનું છે। આ માંડવો બી નહોતા પાડવા દેતા પેલું કરતલ ખરું ને કરતલ કરતલ નો સીમાડો ત્યાંથી નહીં 1200 તો બધા અને 600 ને 608 જેટલા કેસો છે ને તાલુકા પાડીવાળાનો એ તમામ કોર્ટમાં ચાલે છે। કોર્ટમાં આ લોકોને સનદો બી ત્યાંથી કરી છે એ લોકોને। હવે એ લોકોનું એક થોડું ઇસ્યુ થઈ ગયું, મારામારી થઈ ગયેલી। આ લોકો માર ખાવા જેવા જ છે, મારા પરની પીપ્યા હતા આ લોકોને બાકી પગાડી ઠોક્યા હતા એટલા માટે કે આ લોકોના બિચારાઓના ઘરો બન્યા ને ભાઈ કેટલાક ઘરો તોડી ગયેલા, પોતે તોડી ગયેલા દાદા 250-300 ઘરો તોડી ગયા। ઉમરપાડા વાળા ખેડૂતો ઘરો તોડી ગયા, મરઘા લઈ ગયા છે, ખાટલા નહીં રહેવા દીધા, અનાજ બી નહીં રહેવા દીધું।
આ 2024 ની વાત છે. આવું કર્યું અને 25માં આ લોકોને સજા બી કરી, જેલમાં બી ગયા, એ લોકો બિચારા બહેનો બી ગયા છે. હવે માર્યા આ લોકોએ, અને આ લોકોને કેમ માર્યા થોડા અને વધારે જ મારવા જોઈએ કરતા. એનો એક ભાઈ હતો, એટલે મતલબ લડાઈ ઝઘડો ઘર્ષણ ચાલે છે. આ બધું અટકળ તોડી જાય, મકાનો તોડી જાય તો પછી કોણ ના બોલે? લેડીઝ બી બોલશે અને જેન્ટ્સ બી બોલશે. તો આ ઘર્ષણમાં આ લોકો આમ ઘર્ષણ ચાલે છે. પાછળ કોઈ એમનો અહીંયા જ છે એક ભાઈ, એમના જ ઘરવાળાને બિચારાને મોઢું બાંધી દીધું, ઉચકી લઈ ગયા સાઈડ પર. આ ફોરેસ્ટ એરિયા, મોઢું બાંધી દીધું, હાથ પગ બાંધી દીધા અને ગાડીમાં નાખી દીધું દીકરી. હવે એની વાઈફે જોઈ નહીં કાઢી હોય તો એને ક્યાંથી ગયા હતા? આ ભાઈ કીધું કે મારા માં પોવાલા લીધા હતા, આવી રીતે બહુ પાડી, એટલે બધા દોડ્યા અને પછી ઘર્ષણ થઈ ગયું. માર્યા, એ લોકોને બી માર્યા, આ લોકોએ બી પરસ થઈ ગયું. હવે ગુનો પહેલા કોણે કર્યો? આ લોકોએ કરેલો. હા, તો ગુનો તો દાખલ એમની સામે બી થાય ને. આ લોકોને ફરિયાદ બી નહીં લીધી. 2-2:30 વાગેલા ત્યાં સુધી આ લોકો મારે ત્યાં હતા. અમે ફરિયાદ નથી આપી અને પોલીસ સ્ટેશનમાં અમે ફોન કરેલા, બાકી કોઈ પડખે નહીં આવ્યું. જે તે ઘડીએ તો એ લોકોને ગુનેગાર બનાવી દેવામાં આવ્યા, જેલ ભેગા કરી દેવામાં આવ્યા. હવે જેમ તેમ હવે દર મહિને છે ને હાજરી ભરવા જાય. એક બનાવે એવો બનાવે અને તે બનાવી એ લોકોના વિસ્તારમાં થયું, વડગામના વિસ્તારમાં જ થયું. એ જંગલ જે આ એવું કહે છે કે આ લોકો ખેડે છે, પણ આ જે બનાવ એવો બની ગયો ને તે વડગામના એરિયામાં જ થયો હતો. 12 વર્ષની છોકરી હતી અને એ બી કંઈ બકરીઓ ચારવાવાળી છોકરી હતી, ભેંસ ચારવાવાળી હતી છોકરી. તો એ બી ગોવાળિયાઓની હાથે ભેગા મળીને, હવે આપણે જોઈએ છીએ કે ભેગા મળીને ઘોડો ચારતા હોય. એમાં જે ગોવાળિયો હતો એ ગોવાળિયો મધ્યપ્રદેશ બાજુનો હતો. હવે એ બી ક્યાંનો છે કે પછી ક્યાંનો છે એ બી એ લોકોને બી ખબર નથી. અને સાગબારાવાળાને તો બિલકુલ બી ખબર નથી કે ગોવાળિયો હતો ક્યાં. અને એને કંઈ આ બધું જે દુષ્કર્મ કર્યો અને પછી છોકરી મારી નાખી અને દાટી દીધી ને એવું બધું થયું હતું. એમાં પેલો એની ધરપકડ બી થઈ ગઈ, એને સજા બી થઈ ગઈ. 2 વર્ષમાં છૂટી બી ગયો છે, કેમ કે પુરાવા જ નથી મળ્યા. જે કંઈક થોડા ખાસા દિવસ થઈ ગયા હતા, એ છોકરીના જે વિશેરામાં બી એવું આવ્યું નથી, એટલે પછી એ છૂટી ગયો છે. તો આપણને તો દુઃખની વાત, એ છૂટવો જ નહોતો જોઈતું, એને તો ફાંસી જ છોડી જોઈતી હતી. એવું આપણે બી ઈચ્છીએ છીએ કે કોઈની દીકરી હતી કે આપણી બી છોકરી હતી, બરાબર. આપણે તો એમાં માનીએ છીએ કે ભાઈ એને સજા થવી જ જોઈએ. હજુ બી એને છોડી મૂક્યો છે તો બી આપણને બી દુઃખ થાય છે કે ભાઈ નહીં, એને સજા હજુ બી થવી જોઈએ. આ લોકોને આટલી વાતને લઈને એવું કહેવા માગે છે કે આ ગોવાળીઓ સાગબારા તાલુકાના જે આપણે દોધનવાડી ગામ છે એ વડગામવાળા એ લોકો કાઢી મૂક્યો હશે, કંઈ હશે એમ તમે તો એ લોકોએ રોડ ચાલતો તો એમાંથી કાઢી મૂક્યો. એટલે એક કાજુભાઈ કરે છે દોધનવાડીમાં, એટલે એને કીધું ભાઈ તું મારો રોડ ચાલજે ને, તો તું ચરામાં જ આવેલો છે તો હું ગોવાળીઓ છે તો તું રોડ ચાલજે. એટલે એને ત્યાં રોડ ચાલવા માટે એને રાખી લીધો, પણ એ ગામમાં નહોતો. એ જ એરિયામાં ઘર હતું, ખેતરમાં જ ઘર હતું ને ત્યાં ઢોર ઢાકર બાંધતા હતા. એને ત્યાં જ એને ખાવાનું પહોંચે, આ તે બધું ત્યાં જ પહોંચતું. હવે બનાવ એવું બની ગયો હશે તે બી બહાદુરભાઈને ખબર નહીં બની ગયો છે. એના પછી એ ભાઈ ત્યાં ભાગ્યો, જે એના ઢોર ઢાકર ચાલતો હતો એટલે ત્યાં ભાગ્યો. એટલે હવે બહાદુરભાઈને એવી થોડી ખબર હોય કે આ કરીને આવ્યો છે. આ બધું જ્યારે પોલીસ આવી ગઈ છે ત્યાં સુધી કીધું જ નહીં કે મારાથી આ થઈ ગયું છે. એટલે પોલીસ એમને બી લઈ ગઈ અને બહાદુરભાઈને બી લઈ ગઈ. બહાદુરભાઈ કીધું તમે જાણતો જ નથી, આ ગોવાળિયો જંગલમાં જ રહેતો હતો, એટલું જ ખબર છે કે મારા ઢોરો ચાલતો હતો. પછી એમને બી જામીન પર છોડ્યા, પછી એમને તો જેલ ભેગો કરી દીધી. હવે કોર્ટે એને સજા આપી દીધી છે. હવે એ બાને પછી એ જ મેટરને લઈને પછી આ સાગબારાના તમામ 12 ગામના લોકોને આ લોકો અહીંના લોકો જે સ્થાનિક આગેવાનો છે તે લોકોને એવું કહેવાનું છે કે ભાઈ સાગબારામાં જે રહેતો હતો માણસ એ દુષ્કર્મી છે ને બધાને દુષ્કર્મી ગણ્યા છે કે આ લોકોને અમે જમીન નહીં. હવે એવા કિસ્સાઓ તો બનતા રહી છે, પણ આપણે જોઈએ છીએ બરાબર નહીં બનવા જોઈએ, પણ બની જાય છે. તેમાં આગેવાનો શું કરે, ખેડૂતો શું કરે, આવા કારણ થઈ ગયું છે. અને તે આપણો માણસ હતો ને સાગબારાનો તો હતો જ નહીં, તો સાગબારાવાળાને ખેડૂતોને કેમ સજા? લીલાબેન વસાવાએ જે હવે સ્પષ્ટતાથી વાત કરી છે
હવે એ જોવાનું છે કે અત્યાર સુધી જે સાંસદ મનસુખ વસાવા જે ખેડૂતો માટે લડતા હતા, એમાં જે ચૈતર વસાવાની ગેરહાજરીમાં જે એમના ધર્મપત્ની હોય કે પછી આમ આદમી પાર્ટીના જે નેતાઓએ તમામ લોકોએ મોરચો સંભાળ્યો છે, પણ સવાલ એ થયો કે અત્યાર સુધી જે આ ખેડૂતો લડતા હતા ત્યારે આ બધા ક્યાં હતા? ત્યારે ચર્ચા એ થઈ હતી કે મનસુખ વસાવા એકલે હાથે લડે છે, બીજા લોકોને માત્ર રાજનીતિ કરવી છે. હવે એ તમામ લોકોને પણ ક્યાંક જે આ તમામ જે આદિવાસી ખેડૂતો છે યાદ આવ્યા છે, એટલા માટે હવે ધીમે ધીમે જઈ રહ્યા છે. સારી બાબત છે કે આદિવાસી ખેડૂતો યાદ તો આવ્યા. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.